હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો સરસ મજાની બ્યુટીફુલ મોર્નિંગ થઈ ગઈ છે. જો આ બાજુથી સનરાઈઝ થાય છે, કેટલું મસ્ત લાગે છે. ને અહીંયા જો મસ્ત મજાના કૃષ્ણ તુલસી છે. મોગરો મસ્ત. ભગવાનને વાઘા ચેન્જ કરી દીધા છે પાછા. જય સ્વામિનારાયણ કિંજલ. જય સ્વામિનારાયણ. અને અહીંયા જો આ મુઠિયા માટે ઢોકળિયું ચડાવી દીધું છે. અને અહીંયા ચા. બોલ બોલ, વાંધો નહીં. સત્સંગમાં લાગી જ જા. સત્સંગમાં ના બરાબર છે. ભગવાનની ઈચ્છા વગર બધું ખોટું એમ. અહીંયા જો અમે શું કહે કે બંને બહેનો છે ને સવારમાં સત્સંગની વાતો મળ્યા છીએ કરવા, કારણ કે એટલી અંદર ડીપ મસ્ત ભક્તિમય થઈ ગઈ છે. એટલે કોઈ ભગવાન જ્યારે ભજવાનો મોકો આપે ને ત્યારે જ તમે ભજી શકો એમ. ભગવાનની જ્યારે ઈચ્છા હોય ત્યારે. મુઠિયા મળ્યા છે બનવા. યુએસ આઈને બદલાઈ ગઈ જોઈ. મારી બેન મળી ગઈ ને એટલે ઇવાન્શુનું ભૂલી ગઈ. સિંગલ ડે અમે સવારમાં 15-20 મિનિટ અડધો કલાક બેસીએ ચાલે. આજે હું એકલો ક્યારનો બેઠો. હું હજી એક્સપેક્ટ કરું કે આવે હમણાં. ના પણ હવે કિંજલ અહીંયા મુઠિયા બનાવતી હતી, તમે તો એને કંપની આપું ને તને રોજ આપું છું ને. ચા અડધી થઈ ગઈ. તમે એ નહીં જાઓ. હા, તું અહીંયા આવતો રહે. તું દિલીપ કુમાર અહીંયા આવી જાવ ને. અહીંયા બોલાય દિલીપ કુમારને. ના, ફોન ચાલે છે. તો તું બેસ નહીં, ફોન આવશે એટલે આવશે. તમે બેસો ના, ને. તો લે ઈસીમ લઈ લીધું. લે ચાલો આવો બધા ચાઇનીઝ ચુસ્કી મારવા માટે. બેસ જાય અહીંયા. અમે તો સરસ વાતો કરી. હું કહું કે હા, એટલે અમે હું પછી નવી સ્ટાઇલ છે. અને આપણે ઓલા વાળીએ ને નાની નાની ગોળી એવી વાળી નથી. પછી ઢોકળાની જેમ કાપી દેવાની એમ. ઓકે. અમેરિકાની સ્ટાઇલ છે આ. કે એન્જલ તારી ઓન ક્રિએશન છે. ના ના, બધાને જોઈ જોઈને અમે જ શીખ્યા છીએ. એ તો એવું જ હોય ને. મસ્ત બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. ઉઠ્યા અને કિંજલને શ્રાવણ મહિનો એટલે ખાલી કોફી. આવો બધા બ્રેકફાસ્ટ કરવા. આવો બધા બ્રેકફાસ્ટ કરવા મારવાનું બ્રેકફાસ્ટ કિંજલ હશે હોય તમારે. હા, સાચી વાત છે. આનો કઈ ભરોસો નહીં. આનો ભરોસો નહીં. ફ્રૂટ જોવું જોઈએ. હા, ફ્રૂટ અને આને મામી બે રસ્તામાં અમે લોકો જતા હોઈએ ને તો આપણને કઈ ધ્યાનમાં ના આવે. ઘડીક વાર બોર જોવા મળે, ઘડીક વાર જામફળ જોવા મળે, સીતાફળ જોવા મળે. એવું જોઈએ. તો એપલ ને બધું કહેતી નહીં કે મને નામ આ કાચા છે હો. કાચા છે, હું જ આમ કરતો કાચા છે જો. પીચ લેસ્ટર વાળું ને. હા, ના ના એમનું લઈ જઈશું આપણે. આને ઘર લેવું ને ઘર તો લઈ મજા રહેવા. એવું જ હોય ને આપણે બૈરાઓને એવું જ હોય. આ જો મરી જાય તે ફોન કરજે. વાંધો નહીં. સામ સામે હોય ને કિંજલ, એ ધાક લગાવીને બેઠા હોય છે કે આમાં છે ને ઓલ્ડ એજ રહે છે. લિસ્ટમાં લખેલું હોય કે આ આને old જોઈ age છે માનજો. બધા આખા નંબર એરિયામાં. એ પછી જે જાય ને તો લીધું. એટલે મસ્ત પછી ટ્રાય કરી સેટિંગ લેવાની. કરશું તો પટેલ. આ ઇન્ડિયાથી લઈને આવ્યા. કરાઈને લાયા. ઓકે. હા, આ પિન્ટુભાઈ કરાઈ લાયા. ઓકે. સરસ સેટિંગ થઈ ગયું. પણ જવાન છે, હા. મેં તો કીધું ચાલીને જવાનું છે. સામ સામે મોઢું દેખાય ને પછી કરાઈ દઈશું. પણ અત્યારે હવે આપણે જઈએ છીએ કે એ તો કે કિંજલ. હવે આપણે ટ્રેક માં જઈએ છીએ વોક કરવા માટે. Walk અહીં કરવા માટે? રિઝર્વર છે, એની આજુબાજુ 5 માઇલનું લોકો વોક કરે. એ Okay. વોક કરવા માટે એટલે ગાડી Okay. લઈને આવતા ત્યાં ગાડી મૂકી. વોક કરવા માટે ગાડી લઈને જઈએ છીએ આપણે. હા, વોક કર. હા ભાઈ, જો વોક કરવા માટે અમે ગાડી લઈને જઈએ છીએ. અમારા જેવા કેટલા કરશે? શું? હોટલમાં ટિફિન લઈને હા, હોટલમાં ટિફિન લઈને જઈએ ને એમ નહીં કિંજલ? વોક કરવા માટે ગાડી લઈને જઈએ. હા. કરવાનું હતું ને એ જગ્યા પર અમે પહોંચી ગયા છીએ. કયો? ચેસ્ટનટ પોઈન્ટ. ચેસ્ટનટ પોઈન્ટ. હા. અને હમણાં તમારા ઘરે પાણી આવે તે પાણી શું નામ? અમારે થેમ્સ આવે. મેનેસ તમે પોઈન્ટ રેઝર્વર. રેઝર્વરમાં ચાલે. સરસ. તો એ ચેસ્ટનટના ઝાડ નથી નામ આપ્યું જ તો. ઠંડુ વાતાવરણ જો આમ નહીં. આજે સારું છે વેધર. આજે ગરમી. મસ્ત છે. ઝાડ બધા તૂટી ગયેલા હોય એટલે નહીં. આ પાણી આ બધા આખા એરિયામાં જતું હશે ને કિંજલ? સ્વામિનારાયણ. કેમ છો? મજામાં?
ભગવાનની કૃપાથી. અરે જો મળી ગયા. અમારા જૂના જાણીતા ભાઈબંધ હા. મજામાં? અરે વાહ વાહ. આ જોડે ક્યાં ઓહો. ભેગા હે? છે ને યુએસમાં ક્યાં ભેગા હા, થયા? આવું વિચારી નતું કે કિંજલની ઘરે મળશું આપણે બધા. સીતારામના બહાર ગયો ને જગ્યા બધા અહીંયા આવીને ઊભા રહી જાય છે. હા તો મનમોહક જ છે ને. દિલીપ કોઈ ખોટું કીધું મેં? પોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા છે એમના ગાદીપતિ આ છે આપણે મહંત સ્વામી છે અને પ્રમુખ સ્વામી એમને ગાદી સોંપતા ગયા છે અને બંને ગુરુ કહ્યું છે બંનેના ગુરુ આ સ્વામી છે ઓકે. બરાબર છે યોગીજી મહારાજ. આ યોગીજી એમના ગુરુ યોગીજી મહારાજ. મહારાજ. એમના ગુરુજી આ શાસ્ત્રીજી મહારાજ અને ઉપર છે ભગતજી મહારાજ છે શાસ્ત્રીજી મહારાજ. અને આપણે અહીંયા સ્વામી ભગવાનની મંદિર છે પણ મને તો એટલો જાણીને આનંદ થયો કે અમેરિકા જેવા દેશની અંદર આવું સરસ મજાનું ઘરની અંદર મંદિર બનાવવું અને બહુ સરસ બ્લેસિંગ્સ. સારા એનું બેઝમેન્ટ એને આખું સેવામાં આપી દીધો છે પરાસભામાં એને ત્યાં જ સભા થાય ક્રિશ્ચિયન દેશની અંદર એટલો સત્સંગ ટકાવવો એટલે ધન્ય છે અને અમિત 365 દિવસ મંદિરે મંદિરમાં સેવામાં 365 દિવસ બધી લાઇટિંગની સેવા એની. લાઇટિંગની આખી સેવા બને છે ને, લાઇટિંગની સેવા એ જ આપે છે. ના પણ ખરેખર રિયલી લાઈક એટલી લાઈક ઇટ ભગવાનના કેટલા આશીર્વાદ છે તારી ઉપર. અને આવનાર માણસ એ તમારી ઉપર રાજી કેટલા થાય બરાબર છે નહીંતર તો આ ક્રિશ્ચિયન તમારે શું જોવા આવ્યો છે? ક્યાં? અહીંયા કા? દિલીપ કુમાર, આ છોકરો કેવો છે જોઈ લે તમે બરાબર. અને આપણે અમિત કુમાર હજી નાના જ છે એટલે એમની નાના ચાલુ જો ટીકુબેનના હાથની ચાર હા, વચ્ચે 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 બીજું સેટિંગ નહીં કરતી ને મારું નામ લે. તો અમે છોકરી જોવા આવ્યા છીએ. કયું કયું સુગર ફ્રી છે? વધારે છે હા આ હિમાંશુની કઈ? જય સ્વામિનારાયણ હિંમતભાઈ છોકરો બરાબર છે ચેક કરી હા લેજો. હા બરાબર ચેક કરી લો છો એક મિનિટ છોકરી જોવા અમે આવ્યા કારણ કે બોલવાનું ના હતું. અમારું રહેવાનું. સવારે બ્રેકફાસ્ટમાં જો બાકી આમ તો બિહેવિયર ઉપરથી બહુ પરફેક્ટ લાગે છે અને આપણને પસંદ આવી ગયા છે ફાઇનલ ઓકે તો વાંધો નહીં. વોરંટી ગેરંટી નહીં એમ મળે નહીં વોરંટી ગેરંટી નહીં મળે. આ સબ્જેક્ટમાં વોરંટી ગેરંટી નથી હોતી આ બેન અહીંયા રાખતું બરાબર અહીંયા ક્યાંય જોબ કે તારો બધું સ્ટોર સેટ કરી દઈશ કરી દઈશ ને? ધંધો વાઈફ બધું બધું set. વાઈફ ધંધો કરવો તો પછી વાઈફ તો આ જોઈએ બેને ધંધા કરતે તો ખાલી વાઈફ અને આજે દિલીપભાઈ ઘેર આવશે સુમિત્રા બે free જ છે સાવ દિલીપભાઈ free એમ નહીં અમિત કુમાર તમારે સ્ટાફની કઈ ગોતવાની આમ તમારે હું તો ધંધાદારી માણસ છું એક માણસ આવે તેની વાઈફ આવે બે જણા હચવી જાય પણ તમારો આખો સ્ટોર અમે બંને તેને હેન્ડલ કરી લઈશું બોલો ના તમારો અલગ એમનો અલગ તે એમને એકચ્યુઅલીમાં બાય વન ગેટ વન જોઈએ છે. એ થોડું તકલીફ પડશે. એ થોડું તકલીફ પડશે અમને બંને ભેગા રાખવા ટીકડી કેતો ખોખુલિયા ગયા તે તમે હું બોલ્યા હા બોલો તો પહેલી વખત મારા ઘરે આવી ને લંડન ત્યારે નીચે બધા બોક્સ લાગે બિગ બોક્સ. કેમ બોલો તો દિલીપ બિગ બોક્સ બિગ બોક્સ બિગ બોક્સ એમાં ઓલી સામાન પેક કરવાનો હતો. એક, ઇન્ડિયા લઈ જવા માટે એવું કંઈક કે હતું. કે નીકળો બિગ બોક્સ કપિલશીલ તરફ પ્રયાણ કરીએ હા, છીએ. ચાલો મંદિરે અને જઈએ આપણે. ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા જઈએ છીએ અને બધા અમે ભેગા થયા છે યુએસમાં ગૌરીબેન છે અમિતભાઈ છે દિલીપભાઈ છે અને અમારે ઓલા કુમારનું નામ શું કીધું હિમાંશુ. હિમાંશુ પટેલ કિંજલ ને અમિત અમને લઈ ચલો, જાય છે. હવે મંદિરમાં મળીએ. હા ચાલો મંદિરે મળ્યા. થાય છે આજે કે મમ્મીએ મને સવારનું બહાર નથી કાઢ્યું મહેમાન આયા તો મને ભૂલી ગઈ એવું થાય જ તને હે જો હમણાં એટલું મસ્ત બહાર નીકળશે ને કાલે તો બહુ મસ્ત રીતે નીકળ્યું તો આમ કરીને આમ આ એટલે ચાલ બહાર હવે આવતું રે આવતું રે મારું દીકરું છે ને આવતું રે આવતું રે આવતું રે આવતું રે ઓ ઓકે ઓકે આવતું રે ચાલ જો કેવું મસ્ત રીતે આવી ગયું આ જો હિંમતભાઈ છે ને ઝીપ લાઈન મળ્યા છે કરવા પડ્યા હોય તો ઊંધા માટે હિંમત પડ્યા હોય તો ઊંધા માટે હે? જો આજે ટ્રી હાઉસ નું શું કરવાનું છે કિંજલ એટલે ઝઘડો થયો હોય ને તારો ને અમિત કુમાર નો અમિત કુમાર ને જાનું કે તારે જવાનું એમાં અમિત કુમાર ને જાનું એને બનાવ્યું છે એટલે અમને બહાર કાઢે. તમારે જવું હોય તો અમે છોડીને જવાના નથી. સાચી વાત છે મંદિરે ઉપડ્યા છે ધરતી કે પણ એ લોકો ટાઈમ બધા જેન્ટ્સ આગળની કારમાં અને અમે લેડીઝ બધી પાછળની કારમાં.
બંધુબેન આજે અમને જોડાઈ ગયા છે તો મજા આવે છે ને બંધુબેન બહુ મજા આવે હે ને અમેરિકમ કોને મજા ન આવે એ વાત બરાબર હો એ પાછી તમારી બેનપણી મળી ગઈ ઘણા ટાઈમે 5 મહિને મળ્યા સાચી વાત છે હવે તો ન્યા પાસે ભેગા થતા રહે ધીરે પહોંચવા આવી ગયા છીએ કેટલી વાર છે હવે બસ હવે આ એક્ઝિટ લીધી ને એટલે હવે અહીંયા જ છે અહીંથી દેખાશે તમારા મંદિરે બધા પૂનમ ભરે કે 11 ભરે કે જે પૂનમ 11 આવે કીર્તન ભક્તિ કરવા અને પૂનમ પૂનમ ભરે. બી આવે એમને કોઈને માનતા કે આ કઈ હોય પૂનમ ભરતા હશે ને અભિષેક ને એવું કરે બધા અભિષેક નું નહીં વધારે હા, અભિષેક નું હોય અભિષેક મને કરે. હા અહીંયા આગળ બધું પ્રોડક્શન હાઉસ છે અહીંયા બધું મંદિરનું બધું સંચાલન બધું અહીંથી પેલું નાસ્તા ને બધું અહીંયા બને ઓકે કેટરિંગ અહીંયાથી થાય સામે શ્રદ્ધાની ધજા દેખાય કયું આ ગુરુદ્વારા છે આ ઓકે. બાજુમાં છે ને ઓકે આ પંજાબી લોકોનું ગુરુદ્વારા છે અહીંયા રવિવાર બધા આવે એ લોકો અને પાછી એની પાસે સાજે સંતો બધા ભણેલા એન્જિનિયર ડોક્ટર એવા સિક્યુરિટી વાળા ઉપર છે જો મસ્ત પહોંચી ગયા અક્ષરધામ મંદિરે આજે શનિવાર ને એટલે પડે ને હાથ પગ વગર ના થઈ જઈએ જેવી સરસ કાર ચલાવે છે એમ તો રોડ ઉપર એમ બધા વોલેન્ટરી હોય ને એની માટે પ્રસાદી એ લોકો આપે બપોરે જય સ્વામી સ્વામિનારાયણ કમ ઓલા લોકો આવે ને એ થઈ ગયું છે 10 વર્ષથી કામ ચાલે છે અને હજી મને લાગે બીજા 10 થશે ના ના તો નહીં થાય તો દસનો પ્રોજેક્ટ છે હિમાંશુ 10 વર્ષ થયા ને હજી 10 વર્ષ થશે કામ પૂરું થતા જગ્યા જેટલી મોટી છે અને આ નકશી કામ બધું ને આ બધું જેટલું અત્યારે દેખાય એને કોર્ટયાર્ડ કહેવાય આ કોર્ટયાર્ડ અને પ્લસ આ મંદિર અક્ષરધામ બધું વોલેન્ટિયરે અહીંયા વરસ બબે વર્ષની જોબ છોડી દીધી ધંધા વેચી દીધા સ્કૂલમાં ભણતા હોય તો ડ્રોપ આઉટ લઈ લીધું અને અહીંયા સેવા કરતા હતા અહીંયા જ રહેતા હતા અને આ બધું એમણે બનાવ્યું સિંગલ ડોલર સેવા સેવા સેવામાં ઓકે ઓકે વોલેન્ટિયર કોઈ કારીગર નહીં ચાર માણસ ત્યાં સેમ બંને બાજુ સેમ દાવ અચ્છા ઓ તમે સવારે શેર કર્યું હતું ઓકે 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 મજામાં તમે કેમ છો મજામાં શું કહેતા હતા દેખાય ને આ પોન્ડની ચારે ખૂણામાં એક એક વેદ છે હા યુગવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એટલે દરેક વેદની મૂર્તિ છે ઓકે ભારતીય સંસ્કૃતિના ચાર વેદ બાકી બહારથી કોઈ આવે તો એને ખબર ના પડે એને તો એવું લાગે કે કોઈને મૂર્તિ બેસાડી જાણે સમજ્યો તો જ ખ્યાલ આવે બાકી તો સ્ટેચ્યુ જ દેખાય ને હા મને નથી અમે 2 વાર આવી ગયા ત્રીજી વાર ખ્યાલ આવ્યો કે સ્ટેચ્યુ ના વેદ છે સ્ટેચ્યુ નથી હા વેદ છે એમ હિન્દુ ધર્મના 4 પાયા છે એમાંના 4 વેદ છે
આ બધું વુડનનું નકશી કામ છે, જબરજસ્ત બનાવ્યું છે નહીં પણ મસ્ત છે. કલા નહોતું લોકો શું કરે કેમ કેવી રીતે હલે છે ને ક્યુરિયાસિટીથી ટચ કરે એટલે આ ફ્લેમ બગડી જાય એટલે પછી અમે આ બનાવડાયું ઓકે, અને આ મંદિરમાં જે બી ઇલેક્ટ્રિક કામ છે એ બધું આપણે અમિત કુમાર તરફથી. હા અમારી ટીમ બની ચાયો નાની શું છે, પાવભાજી હે, ખીચડી, સિસ્ટમ કમી છે જ ને રેસ્ટોરન્ટમાં. હા આવું જ છે ને આ ચીપ્સ અને આ સિદ્ધાર્થ શું લઈને આવ્યો? ખીચું પનીરની સ્પેશિયલ ખાંડી. આ સ્પૂન ને એવું લેવાનું છે ને, આપણે ઉપર જવાનું કહેતા અહીંયા સેટિંગ થઈ ગયું. જોવો હા હા, જગ્યા રોકવામાં તો હોશિયાર જ છો ને. દિલીપ કુમાર આર્યા. બધું બહુ મસ્ત છે જો. સ્પાઇસ ઓફ ઇન્ડિયા. છે ને આખો મસ્ત સ્ટોર છે, જે જે વસ્તુ લેવી તે. આવો આવો બધા આવો, કોઈ વસ્તુને અડવાન નથી, ના પાડી છે. નતર શું કહે પેનલ્ટી લાગશે. દિલીપ કુમાર સ્પેશિયલ તમને. ના હું ના આડું, મને ખબર. આ મૂર્તિ સાથે હશે? ના મૂર્તિ ના અલગ હો. ઓકે, મૂર્તિ ના અલગ. ઓકે, મેં તો મૂર્તિ સાથે હોય તો સારું કહેવાય. ત્યારે અઢી તારીખે 25 કારણ કે પાર્સલ ડબલ થઈ જાય છે. હા, ચેતનને આઈ થિંક લાખનું આવ્યું છે એમ કહેતો હતો.
હા લાખનું આયુષ ચેતનને ખાસું એવું પ્લાનિંગ કરીને આવીએ ને તો લાપસી ખવાઈએ બસ નવા ઘરની લાપસી ખાઈએ ભગવાન પાસે પ્રાર્થના કરીએ રેડી જો તો તમે કોઈ અહીંયા શું કે યુએસએ આવવાના હો તો આ મંદિરે ડેફિનેટલી દર્શન કરવા આવજો Must, બહુ જ મસ્ટ વિઝિટ છે આ એકદમ જ આમ દિલ ખુશ થઈ જાય ને એવું નહીં. અને સાંજે જે આપણે નીલકંઠની મૂર્તિ છે ત્યાં બતાવશું સાંજનો વ્યૂ ને એ પાણી ક્યારે કઈ જગ્યાએથી લાયા હતા ને ઓકે ચાલો જય સ્વામિનારાયણ. ઇન્ફોર્મેશન મેળવી અને હવે આપણે હે હવે વાંધો નહીં હવે આજનો દિવસ ચલાવી લો. અમારી પણ મૂકી છે અમારી મમત એવી છે કે એક વખત વિભાગ વટે ચડે પછી તમારે તો કોઈ દિવસ ચડે તો આરતીના દર્શન થઈ ગયા નહીં મજા પડી ગઈ મેં તો મજા પડી ગઈ શંકર ભગવાન નહીં અમે તો અભિષેક કર્યો હા તો શ્રાવણ મહિનામાં શંકર ભગવાન નહીં અભિષેક થઈ ગયો હવે જઈએ છીએ પ્રસાદ લેવા માટે. એમાં છે ઉત્તપમ રાઈસ ચટણી લાઈવ ટોપરા પાક સંભાર અને ઇડલી અને અહીંયા બધા મસ્ત પ્રસાદ લેવા બેસી ગયા છે તો આવો બધા ચાલો પ્રસાદ લેવા માટે નહીં. રાત્રે કેટલું મસ્ત લાગે નહીં લાઇટિંગ થઈ જાય એટલે ચાલ છે અહીંયા પિંજલ અહીંયા ઇન્ડિયાથી 108 નદીના પાણી લાવીને આ બ્રહ્મકુંડમાં એટલે આ બધી ઇન્ડિયાની પવિત્ર નદી નહીં આજથી વિસર્જન કરવા દે. પણ 50 ફૂટ ઊંચી મૂર્તિ છે. કેટલા વર્ષ 49 વર્ષ ભગવાન અહીંયા રહ્યા હતા એટલે 49 વર્ષની. નીલકંઠવર્ણી મહારાજ લો લઈ લો ચાલો બધા પ્રદક્ષિણા કરવા માટે નીલકંઠવર્ણી ભગવાન આજે મેં ફોટા જોયા શેના ભગવાન 10 વર્ષની ઉંમરે છે ને ઘરેથી ગૃહ ત્યાગ કર્યો હતો અયોધ્યામાં. તો ત્યાંથી કઈ કઈ જગ્યાએ ગયા ને અને છેલ્લે લોજમાં પહોંચ્યા ઓકે. એ બતાવ્યું છે અહીંયા. તો અહીંયા સામેથી જોઈએ ને તો ભારતનો નકશો છે. જો પેલો 1 નંબર દેખાય ત્યાં ઘર દેખાય છે એ અયોધ્યા હતું. ત્યાંથી નીલકંઠવાણી મહારાજ નીકળ્યા હતા. એમનું નામ ઘનશ્યામ હતું પણ જ્યારે ગૃહ ત્યાગ કર્યો ને એટલે એમણે નીલકંઠ નામ ધારણ કર્યું. એટલે પાછળ એમને કોઈ શોધવા આવે ને તો ખબર ના પડે. પછી ત્યાંથી જે જગ્યાએ ગયા ને હરિદ્વાર ગયા, શ્રીનગર ગયા, કેદારનાથ, બદ્રીનાથ, માનસરોવર, ગંગોત્રી આ બધી જગ્યાએ નંબર આપેલા છે. ઓકે. આખા ભારતની યાત્રા કરી છે. ઓકે. અને પેલી બાજુ દક્ષિણમાં છે બધે ગયા. પછી આમ ફરતા ગુજરાતમાં આવ્યા અને લોજમાં આવ્યા ને ત્યારે ત્યાં લોજમાં રહ્યા ઓકે. રામાનંદ સાહેબ
હવે છે ને થાકીને ઠૂસ થઈ ગયા છે એટલે બેસી ગયા છે. બધાના કિલોમીટર પતી ગયા છે. હે બધા થાકી ગયા હા. છે. તો આપણે હું થાકી ગયા? હજી તો કઈ ચાલ્યા જ નથી આપણે. તોય તે એવું લાગે છે બધાના કિલોમીટર પતી ગયા છે. આપણે મંદિરમાં પૂરા ફર્યા હોય એટલે રીતે બધા હા એ વાત બરાબર. પણ જાણવા સરસ મળ્યું. બહુ મજા તો બહુ આવી. હું હમણાં આગળ એ જ કહેતી હતી મેં તો ઓલું આપણે બ્રહ્મકુંડ છે ત્યાં આપણે ઓલું હરિદ્વાર નતા ગયા એ જેવું ફીલ થાય જ નહીં આમ એવું એવા જ વાઇબ્સ આવે છે. બે નિયમ પાળજો છે. હા આજે એ બહુ મસ્ત એમ બરાબર ને? એ જે રીતે બોલતા હતા ને આપણને આમ એવું ના થાય કે કંટાળો આવે છે આમ એમ થાય સાંભળ્યા જ કરીએ ખબર એવી રીતે બોલતા હતા એકદમ હા એની સ્પીચ સારી હતી ને બીજું બોડી વાળા તો એ ક્યારના ફરતા હતા. એમને પણ તો તમારે થેન્ક યુ અમિત કુમારને કહેવું પડે. દિલીપ કુમાર હિંમતભાઈ અમિત કુમારને થેન્ક યુ કહેવું પડે તમારે. એમના હિસાબે આપણને શું કહે ટૂર મળી. ભગવાન ખુશ રાખે આપણે ઓકે 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 વેરી નાઇસ વેરી નાઇસ. સોરી ઓ થેન્ક યુ થેન્ક્સ બાય 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 બાય. કપડા પહેરે એટલે મસ્ત જ લાગે. ના, આપણે સરસ, હમણાં બહુ એવું મસ્ત ધબ્બો લાગે. પહેરીને ઊભા રહીએ તો કેવો લાગે? તમે એને કીધું સરસ ચાલો હવે અમારે ઘરે ચાલી છે સવારી ધીમે ધીમે ઠુચુક કરતી હે કિંજલ બમ્પર કર હું બમ્પર ટુ બમ્પર એટલે બમ્પર ટુ બમ્પર વર્ડ નીકળતો હતો. આ બાજુ તમારી આપણે ક્યાં જ કિંજલ ઓકે ઓકે હે બમ્પર ટુ બમ્પર હા કિંજલ હવે તો આ ઈમાંથી હવે તારું યાદ કરીશ તને ઈ બાને જબરદસ્ત કોઈ ઇન્સ્યોરન્સ લેવાનો હોય ને આજે જ પ્રીતિન ફોન આવ્યો ને તો કહેતી હતી એ કે બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં ફસાઈ ગયા તમે તો હા હા એ વિડીયો જ જોતા તે લોકો એટલે જ કહેતા હતા હા એમ અરે હા ફોન આવશે ને એટલે હું તમને કહીશ. કેજો આજ કિંજલ તારી આવી હતી કોમેન્ટ એક કે કિંજલબેન તો ગુજરાતી પ્રોપર ગુજરાતી લાગે છે કે એમ ગુજરાતી નહીં કરીને છે ને એને પૂછ્યું કે ગૌરીબેન તમે ક્યાં છો તો મેં એને રિપ્લાય આપ્યો કે ન્યૂ જર્સી યુએસએ અમે પણ સાથે છીએ. ચાલો જો હવે બધા ઘરે જાય છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આવજો. આવજો અને જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. આપણે આજે તો મંદિર આવી એટલે જય સ્વામિનારાયણ. મસ્ત મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. ચાલો આપણે મળ્યા નવા વિડીયોમાં.